છેલ્લે આપણે સ્થાનાંતર, પથ લંબાઈ, ઝડપ અને વેગ શીખ્યા હતા. પથ લંબાઈ કાપેલું કુલ અંતર, સ્થાનાંતર સ્થાનમાં થતો ફેરફાર, ઝડપ સરેરાશ ઝડપ એટલે શું કીધી હતી? કાપેલું અંતર ભાગ્યા કુલ સમય, કાપેલું અંતર ભાગ્યા કુલ સમય. અને સરેરાશ વેગ એટલે શું કીધું હતું? સ્થાનાંતર ભાગ્યા સમય. હવે એને રિલેટેડના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. કોઈ એક કાર સીધા રસ્તા ઉપર ગતિ કરે છે, 18 સેકન્ડમાં ક્યાં જાય છે? O થી P ઉપર, અહીંયા આગળ 18 સેકન્ડમાં, અને ત્યારબાદ 6 સેકન્ડમાં અહીંયાથી અહીંયા પાછી આવે છે. તો પહેલો ભાગ, કાર O થી P જાય, O થી P ઉપર જાય ત્યારે. અને બીજા નંબરમાં O થી P પર જઈ અને Q ઉપર પાછી આવે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ચલો પહેલા ભાગમાં. પહેલા ભાગની અંદર જો મારે સરેરાશ વેગ શોધવો હોય, સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય, સ્થાનાંતર ભાગ્યા સમય. તો સરેરાશ વેગ બરાબર સૂત્ર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચાલો પહેલા નંબરની અંદર તમે O થી P ઉપર જ જાઓ છો પહેલા ભાગમાં, તો ત્યારે તમારું સ્થાનાંતર કેટલું થયું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે ટોટલ કેટલું થયું? 360 મીટરનું જ થયું. 360 મીટર, અહીંયા મીટરમાં આપ્યું છે, અહીંયા લખેલું છે એમ એટલે મીટર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, 360 માઇનસ 0 એટલે 360. સમયગાળો O થી P ઉપર કેટલી સેકન્ડમાં જતું હતું? 18 સેકન્ડની અંદર, એટલે સમયગાળો 18. 18 દુ 36 એટલે જવાબ કેટલો થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. એ વખતે પહેલા પ્રશ્નની અંદર સરેરાશ વેગ કેટલો થયો? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, એને આધારે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે સરેરાશ ઝડપ પણ શોધવાની છે. સરેરાશ ઝડપ એટલે શું? કાપેલું કુલ અંતર, અથવા તો પથલંબાઈ શબ્દ વપરાય, પથલંબાઈ ભાગ્યા સમયગાળો. હવે કાપેલું કુલ અંતર પણ કેટલું થશે? 360 મીટર જ થશે. ચલો બીજા ભાગની અંદર સરેરાશ ઝડપ કહીએ, બરાબર, કાપેલ કુલ અંતર છેદમાં સમયગાળો. કાપેલું કુલ અંતર કેટલું છે? એમાં પણ 360 મીટર, તે માટે લાગતો સમયગાળો 18, એટલે જવાબ કેટલો થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. આ પહેલા ભાગના બંને જવાબ થયા, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. હવે બી ભાગ. હવે બી ભાગની અંદર શું હતું? શું થાય છે આમાં? O થી P ઉપર જઈ અને P થી Q ઉપર પરત જાય છે. O થી P જવામાં એને સમય કેટલો લાગે છે? 18 સેકન્ડ. P થી Q આવવામાં એને સમય કેટલો લાગે છે? 6 સેકન્ડ. એટલે કુલ સમય કેટલો થયો અહીંથી અહીંયા જઈને અહીંયા આવવા માટે? 24 સેકન્ડ. ટોટલ કુલ સમયગાળો કેટલો થયો? 24 સેકન્ડ. બીજું સ્થાનાંતર. સ્થાનાંતર તો કેટલું થશે? અહીંયા આગળ 240 માઇનસ 0, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, એટલે કેટલું થશે? 240. તો બીજા ભાગની અંદર જ્યારે આપણે સરેરાશ વેગ શોધવો છે, સરેરાશ વેગ, સરેરાશ વેગનું સૂત્ર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલું થયું? 240 મીટરનું. સમયગાળો કેટલો થયો? 18 પ્લસ 6, 18 પ્લસ 6, કારણ કે સમયગાળો તો કુલ જ લેવાનો હોય. 240ના છેદમાં 18 ને 6 24, 240 ભાગ્યા 24 કરો એટલે જવાબ કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો બીજા ભાગમાં જ્યારે O થી P ઉપર જઈ અને P થી Q ઉપર પાછું ફરે તે વખતે એનો સરેરાશ વેગ કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજા ભાગમાં સરેરાશ ઝડપ શોધવી છે. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કાપેલ કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. હવે કાપેલું કુલ અંતર કેટલું થશે? ચલો જુઓ અહીંયા આગળ આકૃતિની અંદર. O થી P ઉપર જાય છે જ્યારે, ત્યારે એને કેટલું અંતર કાપ્યું? 360 મીટર. P થી Q ઉપર આવે એટલે બીજું કેટલું થયું? 120. એટલે ટોટલ કેટલું થશે? 360 વત્તા 120. તો કાપેલું કુલ અંતર કેટલું થશે? 360 વત્તા 120. છેદની અંદર સમયગાળો કેટલો થશે? 18 પ્લસ 6. 360 અને 120 480 ભાગ્યા 24. 24 દુ 48, એટલે ટોટલ જવાબ કેટલો થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ દરેકને ખ્યાલ આવે છે કઈ રીતના આ એક્ઝામ્પલ કર્યો.
મેઇન વસ્તુ આની દ્વારા તમને સ્થાનાંતર અને સમયગાળા વિશેની માહિતી મળે કે સ્થાનાંતર અને સમયગાળો કઈ રીતના નક્કી કરી શકાય. ચલો હવે એક બીજો એક્સ્ટ્રા એક્ઝામ્પલ. જૂની ચોપડીની અંદર આ રકમ આપેલી છે, એનામાંથી આ તમને સમજાવું છું. નીટની એક્ઝામની અંદર આને રિલેટેડ MCQ પૂછાયેલો છે એક વખત અને હજી પણ પૂછાઈ શકે. ચલો શું છે? એક કણ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એક કણ છે એ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ તો જે ચોરસ દર્શાવેલું છે એ ત્રિજ્યા દર્શાવવા માટે આ બાજુ આર, આ બાજુ આર, અહીંયા કેન્દ્રથી આમ આર અને અહીંયા આર, જેમાં બે જગ્યાએ તો આર લખેલું છે, અહીંયા આગળ અને અહીંયા આગળ. બરાબર છે? આ વસ્તુ શેના માટે દર્શાવેલી છે? આ ડોટેડ લાઈન એ પછી કહીશ. તમે અત્યારે એવું વિચારો કે ભૂલી નાખો કે છે જ નહીં એ લાઈન. તો એક કોઈક કણ અહીંયા એથી ચાલુ કરે છે, એથી, અને આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. નીચે દર્શાવેલા કિસ્સાઓમાં કણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ અને કણે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય શોધો. કયા કયા કિસ્સામાં? A થી B, અહીંયાથી અહીંયા પહોંચ્યો હોય ત્યારે, A થી C, A થી D, અને કણનું એક પરિભ્રમણ એટલે અહીંયાથી ગતિ ચાલુ કરી અને પાછો અહીંયા આવ્યો હોય ત્યારે. આ 4 કિસ્સાની અંદર આપણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાનું છે. ચલો પહેલો ભાગ, A થી B માટે. A થી B માટે શું થશે? હવે કણે જે અંતર કાપ્યું આટલું અંતર એ કેટલું થયું? જો આખો વર્તુળ વિચારું તો વર્તુળનો પરિઘનો કયો ભાગ થાય? આ ચોથો ભાગ, આ એક ચોથો ભાગ છે, તમે વિચારો આટલો, આ બીજો એટલો ને એટલો, આ ત્રીજો એટલો ને એટલો, અને આ ચોથો. તો કણે કાપેલું અંતર એ વર્તુળના પરિઘના ચોથા ભાગનું છે. કણે કાપેલ કુલ અંતર એ વર્તુળ માર્ગના પરિઘના કયા ભાગનું છે? ચોથા ભાગનું છે. અરે માટે પથ લંબાઈ બરાબર શું છે? વર્તુળનો પરિઘ 2πr, એનો કયો ભાગ? ચોથો ભાગ, એટલે 2πr ભાગ્યા 4, 2 વડે ભાગ ચલાવી છે એટલે જવાબ કેટલો થશે? πr ભાગ્યા 2. કેટલું થશે? πr ભાગ્યા 2. તો A થી B માં જ્યારે કણ પહોંચ્યો હોય ત્યારે એણે આટલું અંતર કાપ્યું, આ અંતર. હવે આ અંતર એટલે શું? તો કે આખો જો પરિઘ વિચાર્યું, પરિઘનો ચોથો ભાગ, આખા વર્તુળના પરિઘનો ચોથો ભાગ. હવે સ્થાનાંતર એટલે શું? ડાયરેક્ટ આ ટૂંકામાં ટૂંકું અંતર, આ અંતર. તો સ્થાનાંતર શોધવું હોય, આ અંતર શોધવું હોય તો આ કાટકોણ ત્રિકોણની અંદર શું કરવો પડે? પાયથાગોરસનો નિયમ. આ જે કાટકોણ ત્રિકોણ બન્યો અહીંયા આગળ OAB, એમાં પાગોની વાપરું એટલે AB બરાબર શું થાય? √OA² + OB². ખરેખર પાયથાગોરસનો નિયમ શું થાય? અહીંયા કાટખૂણો છે તો શું થશે? OA² + OB² બરાબર AB², કર્ણનો વર્ગ, એટલે R² + R² બરાબર AB², માટે 2R² બરાબર AB². માટે AB બરાબર કેટલું થશે? બે બાજુ વર્ગમૂળ લઉં, 2 નું વર્ગમૂળ √2, R² નું વર્ગમૂળ R, એટલે કેટલું થશે? √2R. બરાબર છે? ચલો સ્થાનાંતર AB બરાબર ડાયરેક્ટ કહું તો શું લખાશે? √OA² + OB². અહીંયાથી જ વર્ગમૂળ લઈ લીધું આ સૂત્રથી કે બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો AB બરાબર શું થાય? √OA² + OB². OA તરીકે પણ R, OB તરીકે પણ R, એટલે R² + R², અંડર રૂટની અંદર 2R², 2 નું વર્ગમૂળ √2, R² નું વર્ગમૂળ R. તો જવાબ કેટલો થશે? √2R. સ્થાનાંતર કેટલું થશે? √2R. કમ્પ્લીટ ખબર પડી છે અહીંયા સુધીના ભાગમાં. હવે બીજો ભાગ, A થી C ઉપર પહોંચ્યો હોય એ દરમિયાન એને કાપેલું કુલ અંતર એટલે શું થયું? આખો જે વર્તુળનો પરિઘ છે એનો અડધો ભાગ. કણે કાપેલ કુલ અંતર એ વર્તુળ માર્ગના પરિઘના કેવું હોય છે? અડધું હોય છે, અથવા તો બીજા ભાગનું હોય છે. કમ્પ્લીટ ખબર પડશે. હવે એવું લખવાનું ન હોય ગુજરાતી વાક્ય, ડાયરેક્ટ જ હવે કરતા જઈએ. A થી C માટે પથ લંબાઈ બરાબર જે વર્તુળ માર્ગનો પરિઘ થયો એનો અડધો ભાગ, 2πr ભાગ્યા 2, 2 ઉડી જાય એટલે જવાબ કેટલો થશે? πr. સ્થાનાંતર, ચલો સમજો આકૃતિ દ્વારા. સ્થાનાંતર એટલે તો ટૂંકામાં ટૂંકો માર્ગ. અહીંયાથી અહીંયા પહોંચવા દરમિયાન કાપ્યું આટલું અંતર, પણ સ્થાનાંતર એટલે ડાયરેક્ટ અહીંથી અહીંયા પહોંચી જવાનું. કયા માર્ગે? આ માર્ગે. તો આ R + R
આ ઉપરનું પણ આર જ થવાનું છે, OA વત્તા OC. સ્થાનાંતર કેટલું થશે? OA વત્તા OC R વત્તા R બરાબર કેટલું થઈ જશે? 2R. સ્થાનાંતર કેટલું થશે એ વખતે? 2R. હવે ત્રીજા ભાગમાં A થી D માટે પથ લંબાઈ કેટલી થશે? હવે પથ લંબાઈ એટલે અહીંયાથી છેક આટલું અંતર કાપ્યું, ટોટલ કેટલા ભાગ કાપ્યા? આના કરતાં 3 ગણો ભાગ થયો. આ એક ભાગ, આ બીજો, આ ત્રીજો. એટલે ટૂંકમાં શું થાય? 2πr નો કેટલો ભાગ? 3/4 ભાગ. 3/4 ભાગ. તો પથ લંબાઈ બરાબર 3/4 સાથે 2πr. 2πr ને 4 વડે ભાગો એટલે એક ભાગ થયા, પણ એવા 3 ભાગ છે એટલે 3 સાથે પાછો શું થાય? ગુણાકાર. 3/4 2πr. ચલો 2 વડે તો અહીંયા ભાગ ચાલશે નીચે એટલે થશે શું? 3πr ભાગ્યા 2. ટોટલ કેટલું થશે? 3πr ભાગ્યા 2. સ્થાનાંતર એટલે શું થશે? જેમ આ બાજુ AB શોધ્યું એમ આ બાજુ શું થશે? AD. આ બાજુ શું થશે? AD. તો AD નું મૂલ્ય પણ શું થાય? OS અંડર રૂટમાં OA² વત્તા OD². જેમ સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર આમ થયું, જ્યારે અહીંયા પહોંચ્યો હશે ત્યારે ટૂંકામાં ટૂંકું અંતર આમ થશે આટલું આ બાજુ. એટલે શું લખાશે? સ્થાનાંતર બરાબર OD બરાબર શું લખાશે? અંડર રૂટમાં OA² વત્તા OD², અંડર રૂટમાં R² વત્તા R², અંડર રૂટમાં 2R², 2 વર્ગમૂળ રૂટ 2 R² નું R એટલે √2R. અને છેલ્લા નંબરમાં એક પરિભ્રમણ, કણનું એક પરિભ્રમણ થયું હોય ત્યારે કણના એક પરિભ્રમણ માટે, ચલો એક પરિભ્રમણ માટે પથ લંબાઈ કેટલી થાય? આખા વર્તુળ માર્ગના પરિઘ જેટલું, એટલે કેટલું થશે? 2πr. અહીંયાથી લઈને એક પરિભ્રમણ કર્યું તો કાપેલું કુલ અંતર કેટલું થયું? વર્તુળ માર્ગના પરિઘ જેટલું એટલે 2πr. સ્થાનાંતર, હવે અંતિમ સ્થાન પણ આ જે પ્રારંભિક સ્થાન પણ એ પોતે જ છે, તો કેટલું થશે? સ્થાનાંતર 0. સ્થાનાંતર 0. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડી છે કઈ રીતના MCQ પૂછાઈ શકે. હવે આને તમારે ફટાફટ યાદ રાખવું પડે કે કઈ રીતે ના થાય પથ લંબાઈ. તો આટલું એટલે કેટલું? તો કે આખા વર્તુળ માર્ગના પરિઘના ચોથા ભાગનો. પણ સ્થાનાંતર એટલે શું? તો ટૂંકામાં ટૂંકું અંતર આમ ડાયરેક્ટ જોડી દઈએ એ. તો એ શું થશે? આ કાટકોણ ત્રિકોણનો કર્ણ અંડર રૂટમાં OA² વત્તા OB² એટલે ટોટલ થશે √2R. અહીંયા પહોંચ્યો હશે ત્યારે આ માપ એટલે કેટલું? 2πr ભાગ્યા 2 એટલે 2 ઉડી જાય એટલે πr. 2πr ભાગ્યા 2 2 ઉડી જાય એટલે πr. બરોબર છે. સ્થાનાંતર કેટલું? તો કે R વત્તા R એટલે 2R. ટોટલ કેટલું થશે? 2R. અહીંયા પહોંચે ત્યારે 3/4 2πr. આખો જે પરિઘ હતો એનો 3/4 ભાગ. બરોબર છે. અને સ્થાનાંતર તો આટલું થાય એટલે √2R જેટલું જ થશે. અહીંયા આગળ પહોંચ્યો એક પરિભ્રમણ પૂરું કરે વર્તુળ માર્ગમાં એટલે કાપેલું કુલ અંતર કેટલું થાય? વર્તુળ માર્ગના પરિઘ જેટલું 2πr જેટલું. સ્થાનાંતર કેટલું થશે? 0. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ. ચલો હવે એના પછીનો એક એક્ઝામ્પલ, આ પણ તમારા માટે એક અગત્યનો એક્ઝામ્પલ છે. કઈ રીતના પૂછાય અને કઈ રીતના MCQ સ્વરૂપમાં પછી ફેરવાય એ સમજાવીશ. કોઈ એક વાહન જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપે છે. તો ધારો કે તમે અહીંથી કોઈ એક ગામ સુરત જઈ રહ્યા છો, અમદાવાદથી સુરત. બરાબર છે. હવે તમે તમારા ઘરેથી ગાડી ચાલુ કરી ધારો કે, તો શરૂઆતમાં તો તમે શહેરની અંદર ચલાવતા હો એટલે તમારી સ્પીડ ઓછી હોય કારણ કે સિટીની અંદર ટ્રાફિક વધારે હોય. એટલે તમે ધારો કે શરૂઆતના 10 કિલોમીટરનું અંતર જ્યાં સુધી હજી સિટીની બહાર તમે નથી પહોંચ્યા તમારા ઘરેથી, ધારો કે તમે વિચારો છો તમે નેશનલ હાઈવેથી જઈ રહ્યા છો, ઓલો આપણે બરોડા એક્સપ્રેસ વે બન્યો છે ત્યાંથી તમે જઈ રહ્યા છો, એ રસ્તેથી સુરત જઈ રહ્યા છો. એટલે તમારા ઘરેથી લઈ અને એ એક્સપ્રેસ હાઈવે પકડો, એ નેશનલ એક્સપ્રેસ હાઈવે, ત્યાં સુધી ધારો કે તમારી ઝડપ કેવી હોય ગાડીની? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાકની હોય શરૂઆતના 10 કિલોમીટર. પછી શું થાય? તમે બરોડા એક્સપ્રેસ વે પકડો, બરોડા એક્સપ્રેસ વે ઉપર તો 140ની ઝડપે જવાય, 140ની ઝડપે ગાડીઓ ચાલતી હોય છે. એ જે 100 કિલોમીટરનું અંતર છે અહીંથી બરોડાનું 100 કિલોમીટર, એ તમે 140ની ઝડપે કાપ્યું. ત્યારબાદ શું થાય? બરોડા એક્સપ્રેસ વે પતી ગયો, પછી ધારો કે થોડો સમય બરોડા સિટીની અંદર તમારે ગાડી ચલાવવી પડે તો તમારી ઝડપ ઘટી જાય એ બીજા થોડા કિલોમીટર. પછી પાછો નવો એક્સપ્રેસ વે આવે છે તો એમાં કંઈક અલગ ઝડપ હોય. તો ટૂંકમાં તમે જે ટોટલ અંતર કાપો છો એ જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતર કાપ્યા છે. ચલો આની અંદર ધારી લઈએ. ધારો કે વાહન V1 V2 અપ ટુ Vn ઝડપથી T1
T2 अरे सॉरी D1 D2 અપ ટુ DN અંતર કાપે છે. ધારી લીધું કે વાહન V1 V2 અપ ટુ VN ઝડપથી D1 D2 અપ ટુ DN અંતર કાપે છે. માટે હવે એણે કુલ અંતર તો કેટલું કાપ્યું? એક જ દિશામાં કાપ્યું છે, તો આ બધા અંતરોનો સરવાળો થાય. આનો મતલબ શું છે? આટલી ઝડપથી એણે આટલું અંતર કાપ્યું. આપણે જે કીધું 50ની ઝડપથી શરૂઆતના 10 કિલોમીટર, ત્યારબાદ 140ની ઝડપથી બરોડા એક્સપ્રેસ વે ઉપર 100 કિલોમીટર. એ જ રીતે જુદી જુદી ઝડપ, જુદા જુદા અંતર, પણ આ બધા અંતરોનો શું થાય? સરવાળો. કુલ અંતર તો આટલું જ કાપ્યું. માટે વાહને કાપેલ કુલ અંતર ડી બરાબર કહું તો શું થશે? D1 પ્લસ D2 પ્લસ અપ ટુ DN. કાપેલું કુલ અંતર કેટલું થશે? D બરાબર D1 પ્લસ D2 પ્લસ અપ ટુ DN. આટલું ખબર પડી. હવે આપણે સરેરાશ ઝડપ શોધવી હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કાપેલું કુલ અંતર અને કુલ સમયગાળો. હવે સમયગાળો શોધવાનો. કુલ સમયગાળો T બરાબર T1 પ્લસ T2 પ્લસ અપ ટુ TN લખાય. આટલો સમય લાગ્યો હશે. પણ હવે આપણને T1ની ક્યાંય વેલ્યુ નથી આપી, પણ આપણે સૂત્ર જાણીએ છીએ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો હું સમયને અહીંયા ઉપર લઈ જાઉં તો ઝડપ અહીંયા નીચે આવશે, એટલે સમયનું સૂત્ર શું થાય? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમય ઉપર ઝડપ નીચે, તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. તો આ જે સમય થયો તો એ વખતે અંતર કેટલું હતું? D1. એ વખતે ઝડપ કેટલી હતી? V1. આના માટે શું લખાશે? D2 ભાગ્યા V2. આના માટે શું લખાશે? DN ભાગ્યા VN. આપણે 10મા ધોરણમાં જે તમે ચેપ્ટર નંબર 3 અને 4 દ્વિઘાત સમીકરણમાં આવા કેટલાક દાખલા આવતા હતા, ઓલા હોડીવાળા ને એવા, એની અંદર આવું કરતા હતા. બરોબર છે? આ એ જ રીતે થોડું ઘણું કર્યું કહેવાય. ચલો ફરીથી એક વખત. ધારો કે વાહન V1 V2 અપ ટુ VN ઝડપથી D1 D2 અપ ટુ DN અંતર કાપે છે. આપણને અહીંયા કીધું જુદી જુદી ઝડપોથી જુદા જુદા અંતર કાપ્યા, પણ બધા એક જ દિશામાં છે. કે D1 અહીંથી આટલું, પછી ત્યાંથી થોડું D2, પછી અહીંથી D3, અહીંથી DN, એ રીતે. તો બધા અંતરોનો કુલ સરવાળો થાય એટલે આપણને શું મળ્યું? વાહને કાપેલું કુલ અંતર. કુલ સમયગાળો T એટલે શું થાય? T1 વત્તા T2 અપ ટુ TN. હવે T એટલે શું પાછું? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર D1 ભાગ્યા ઝડપ V1, D2 ભાગ્યા V2, આ રીતનું થયું. તો હવે કુલ સમયગાળો પણ મળી ગયો. માટે સરેરાશ ઝડપ બરાબર કાપેલ કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. કાપેલું કુલ અંતર કેટલું છે? D1 પ્લસ D2 પ્લસ અપ ટુ DN છેદમાં કુલ સમયગાળો એટલે કેટલો છે? D1 અપોન V1 પ્લસ D2 અપોન V2 પ્લસ અપ ટુ DN અપોન VN. આ આવી ગયું સરેરાશ ઝડપનું સૂત્ર. હવે શું તમને આવું પૂછાશે? તો કે ના સાહેબ, આવું તો ન પૂછાય. તમને પ્રશ્ન શું પૂછાશે? ચલો MCQ માટે, જો કોઈ વાહન V1 અને V2 ઝડપથી એક સમાન અંતર કાપતું હોય તો તે વાહનની સરેરાશ ઝડપ શોધો. હવે વાહન શું કરે છે? V1 અને V2 ઝડપથી એક સમાન અંતર કાપે છે. એનો મતલબ શું? ધારો કે તમે અહીંયાથી સુરત જઈ રહ્યા છો, ટોટલ ધારો કે વિચારી લો 200 કિલોમીટર છે અહીંથી સુરત. બરાબર? અહીંથી કેટલું છે? 200 કિલોમીટર. ધારો કે વાહન શરૂઆતનું 100 કિલોમીટરનું અંતર, એ 100ની ઝડપે કાપે છે, અને બીજા 100 કિલોમીટર એ 150ની ઝડપે કાપે છે. કેટલી ઝડપે? 150ની ઝડપે. ફરીથી એક વખત હું સમજાવું. અહીંયાથી તમે અહીંયા જઈ રહ્યા છો, આ શરૂઆતનું અડધું અંતર થયું એક સમાન અંતર. એટલે એના બે ભાગ પાડવા પડે. ધારો કે આટલું અંતર 100ની ઝડપે કાપ્યું, આટલું અંતર 150ની ઝડપે કાપ્યું, તો સરેરાશ ઝડપ કેટલી? એટલે આપણે એમ કે સાહેબ 125 સરેરાશ એટલે બંનેની વચ્ચેની. ના, 125 જવાબ આવે નહીં, જવાબ અલગ જ આવે. કઈ રીતના શોધાશે એ હવે તમને સમજાવું. અહીંયા આગળ આ D1 અને D2 બંને તરીકે હું DD લખી શકું. કેટલું લખી શકું? D. કેમ? એક સમાન અંતર છે,
આ સૂત્રની અંદર સરેરાશ ઝડપ v બરાબર, હવે સરેરાશ ઝડપને v કહી દીધી, તો એક સમાન અંતર છે એટલે d વત્તા d છેદમાં આ અંતર તો d1 અને d2 તો સરખું જ છે બંને, તો શું લખાશે d ભાગ્યા v1 વત્તા d ભાગ્યા v2, ખાલી બે જ ઝડપ હતી તો આટલું સૂત્ર થયું, d વત્તા d છેદમાં d ભાગ્યા v1 વત્તા d ભાગ્યા v2. હવે શું થશે અહીંયા આગળ v1 v2 લસા આવશે છેદમાં, ઉપર d વત્તા d કેટલા થયા 2d, અહીંયા છેદમાં લસા કેટલો આવશે v1 v2 લસા આવ્યો, આના ભાગાકારમાં v1 હતા તો આની સાથે શું ગુણાશે v2 ગુણાશે, આપણે લસાની અંદર આવું કરતા હતા એટલે d v2, આની સાથે શું ગુણાશે v1 એટલે શું થશે d v1. ફાઇનલ ખબર પડી જાય કઈ રીતે ના થયું. હવે છેદનો છેદ ક્યાં જાય અંશમાં, એટલે અહીંયા ઉપર તો શું થશે આ 2d હતા, આ v1 v2 ઉપર આવશે છેદમાં, આ બે પદ જે છે એમાંથી શું કોમન નીકળશે d કોમન નીકળશે, એટલે કૌંસમાં શું થશે v1 વત્તા v2. ખબર પડી રહી છે કઈ રીતનું આ સૂત્ર લાવી રહ્યો છું. ફરીથી એક વખત, જો કોઈ વાહન v1 અને v2 ઝડપથી એક સમાન અંતર કાપતું હોય તો તે વાહનની સરેરાશ ઝડપ કેટલી થાય, સરેરાશ ઝડપ v બરાબર, અહીંયા સૂત્રમાં dd અને અહીંયા આગળ d મૂક્યા, ત્યારબાદ v1 v2 લસા લીધો એટલે અહીંયા v2 ગુણાનો, અહીંયા v1 ગુણાનો, આ છેદનો છેદ અંશમાં ગયો. હવે ઉપર નીચે d શું થઈ જશે કેન્સલ થઈ જશે, તો સરેરાશ ઝડપનું સૂત્ર શું આવ્યું 2v1 v2 અપોન v1 પ્લસ v2. આ સરેરાશ ઝડપનું સૂત્ર છે. હવે આને રિલેટેડ આવા એમસીક્યુ પૂછાય કે ધારો કે કોઈ એક ગાડી એક જ દિશામાં પ્રારંભિક 100 કિલોમીટરનું અંતર આટલી ઝડપે કાપે છે અને ત્યારબાદનું 100 કિલોમીટરનું અંતર આટલી ઝડપે કાપે છે, તો તે વાહનની સરેરાશ ઝડપ શોધો. પ્રારંભિક, હવે આમાં કિલોમીટરની જરૂર જ નથી, તમને એને ત્યારે કીધું એણે કાપવાના કુલ અંતરનું અડધું અંતર, એણે કાપવાના કુલ અંતરનું અડધું અંતર આટલી ઝડપથી અને બાકીનું અડધું અંતર, એટલે ટોટલ સમાન અંતર જ કાપ્યું એણે અને જુદી જુદી ઝડપથી, તો એની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપના ખાલી આ સૂત્રમાં v1 અને v2 ની કિંમત મૂકી દેવાની. હવે આપણે જે 100 અને 150 કહેતા હતા અહીંયા 100 અને 150 મૂકો, 100 અને 150. ચલો હવે એ વસ્તુ તમને રફની અંદર પાછળ હવે દર્શાવું કે કઈ રીતનો એનો જવાબ આવે. 2v1 v2 અપોન v1 પ્લસ v2 2 100 150 છેદમાં 100 અને 150નો સરવાળો કરો તો 250 થાય, 100 અને 150નો સરવાળો કરો તો કેટલો થાય 250. ચલો પહેલાં તો 0 કટ, અહીંયા શું થશે 25 ચોક 100, 4 દુ 8 ગુણ્યા 15, 15 ઈઠા 120, તો જવાબ 125 નથી આવતો. તમે જુઓ, તમે આમ આપણે એવું છે 100 ને 150, તો એની સરેરાશ કેટલી થાય 125. આ કોઈ મધ્ય કિંમત નથી શોધવાની કે 100 અને 150ની વચ્ચે 125 આવે. સરેરાશ ઝડપ એ અલગ વસ્તુ છે. તો જવાબ કેટલો આવે 120 કિલોમીટર પ્રતિ કલાક. ફાઇનલ ખબર પડશે. પણ આ સૂત્ર તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. હવે રકમ આ રીતે ના પૂછાય કે કોઈ એક વાહન એણે કાપવાનું અડધા અંતર, એણે કાપવાના કુલ અંતરનું અડધું અંતર આટલી ઝડપે કાપે છે અને બાકીનું અડધું અંતર આટલી ઝડપે કાપે છે, તો તે વાહનની સરેરાશ ઝડપ શોધો. તો આપણને ડાયરેક્ટ સૂત્ર યાદ હોવું જોઈએ 2v1 v2 અપોન v1 પ્લસ v2. ફાઇનલ કમ્પ્લીટ ખબર પડી જાય કઈ રીતના. ચાલો હજી એક એક્ઝામ્પલ, એ જ રીતના એક મોટરસાયકલ તેણે કાપવાના કુલ અંતરના 1/3 જેટલું અંતર, કોઈક એક મોટરસાયકલ એણે જે અંતર કાપવાનું છે એ કુલ અંતરના 1/3 જેટલું અંતર 10 કિલોમીટર પ્રતિ અવર, ત્યારબાદનું 1/3 અંતર 20 કિલોમીટર પ્રતિ અવર અને બાકીનું 1/3 અંતર 30 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે કાપે છે. તો મોટરસાયકલની સરેરાશ ઝડપ શોધો. જો તમારે ઉપરની રીતે જે દાખલો ગણવો હોય તો તમે ગણી શકો. કઈ રીતના 1/3 એટલે 3 અંતર d સરખા જ છે. d કેવા છે સરખા, જે પણ છે જે અંતર કાપવાનું હતું એના ત્રીજા ભાગનું એના ત્રીજા, પણ ટૂંકમાં અંતર તો કેવું છે 3 સરખું. d1 ની વેલ્યુ પણ d, d2 ની વેલ્યુ પણ d અને d3 ની વેલ્યુ પણ d. અહીંયા d3 છે દેખાતા નથી, ડોટેડ કરેલું છે એટલે d, એટલે અહીંયા 3 વખત d વત્તા d. ડીના છેદમાં v1 તરીકે કેટલું આપ્યું હતું 10 કિલોમીટર પ્રતિ અવર, એટલે ડીના છેદમાં 10 વત્તા ડીના છેદમાં 20 વત્તા ડીના છેદમાં 30. એ રીતે કરી તમે સાદુરૂપ આપશો આ રીતે એટલે તમને જવાબ મળશે. સૂત્ર આનું આ ન થાય કારણ કે ત્રીજું પદ પણ આવશે, તમારે અહીંયા લસા લેવો પડે ને બધું કરવું પડે. હું તમને બીજી રીતે હવે આ દાખલો કરાવીશ, બરોબર છે. હવે ટોટલ અંતરને હું 3D ધારી લઉં. કેટલું ધારી લઉં 3D. શા માટે મેં 3D ધાર્યું એ તમને દર્શાવું, હવે સમજાવું.
ધારો કે મોટરસાઇકલને જે અંતર કાપવાનું હતું, કુલ અંતર એ 3D હતું, તો એનો ત્રીજો ભાગ કેટલો થઈ જશે? ડી. આ ડી અને ડી. આ જે અંતર હતું એ કેટલી ઝડપે કાપ્યું હતું? 10 કિલોમીટર પ્રતિ અવર. આ બાકીનું જે ડી હતું એ કેટલાની ઝડપે કાપ્યું હતું? 20 કિલોમીટર પ્રતિ અવર. અને આ કેટલાની ઝડપે? 30 કિલોમીટર પ્રતિ અવર. હવે મારે સરેરાશ ઝડપ શોધવી છે, એટલે શોધવાનું શું? કાપેલું કુલ અંતર. હવે કુલ અંતર તો કેટલું ધારેલું છે? 3D. મોટરસાઇકલે કાપેલ કુલ અંતર બરાબર 3D. હવે જુઓ, મેં ધારો કે આ જ અંતરને ડી ધારી લીધું હોત, કે ધારો કે કુલ અંતર ડી કાપે છે, તો આ કેટલું થશે? D/3 D/3 D/3. તો હવે D/3 D/3 થાય ત્યારે નીચે સાદું રૂપમાં કન્ફ્યુઝન થાય, તો એના કરતાં મેં કાપવાનું જે એને કુલ અંતર હતું એને જ મેં 3D ધારી લીધું. ધારો કે મોટરસાઇકલને 3D અંતર કાપવાનું હતું. હવે એનું 1/3 એટલે આનું 1/3 કરવું એટલે ડી થાય. પાછું 1/3 કરવું એટલે ભાગ્યા 3 કરવું એટલે 3 3 ઉડી જાય. ડી આ ડી. આ રીતનું થયું કુલ અંતર. હવે કુલ સમયગાળો T1 + T2 + T3. T1 ને શું લખાશે? હવે સમય એટલે શું? સૂત્ર યાદ રાખવાનું, અંતર ભાગ્યા ઝડપ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ. અંતર તરીકે કેટલું હતું? ડી. D/10. આના માટે T2 માટે D/20 અને T3 માટે D/30. થઈ ગયું આ રીતનું. ટોટલ લસા અહીંયા આગળ કેટલો આવશે? 30 લસા આવશે. 30 લસા. આને 30 બનાવવા કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. તો ઉપર પણ 3 વડે ગુણવાના એટલે કેટલા થશે? 3D વત્તા, અરે સોરી, 30 લસા નહીં આવે, 60 લસા આવશે, કારણ કે અહીંયા 20 છે એટલે. ચલો, આને 60 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 6 વડે. તો ઉપર કેટલા થશે? અહીંયા આગળ 6D. આને 60 બનાવવા 3 વડે ગુણવા પડે તો ઉપર કેટલા થશે? 3D. આને 60 બનાવવા 2 વડે ગુણવા પડે તો ઉપર 2 વડે ગુણશો એટલે 2D. ટોટલ કેટલા થયા? 11D/60. 11D/60. આ શું થયું? એનો કુલ સમયગાળો. મોટરસાઇકલને અહીંયાથી અહીંયા પહોંચવા માટેનો કુલ સમયગાળો. હવે સરેરાશ ઝડપ એટલે શું? કુલ અંતર ભાગ્યા કુલ સમયગાળો. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમયગાળો. કુલ અંતર કેટલું હતું? 3D. કુલ સમયગાળો 11D અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. કેટલું થશે? 60. છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. ફાઇનલ દરેકને ખબર પડી જાય કઈ રીતના થયું. ચલો, આ ડી તો કેન્સલ થશે. પહેલાં તો આ ડી શું થઈ જશે? ઉડી જશે. અહીંયા કેટલા થશે? આ 180/11. હવે આપણે 180 ભાગ્યા તમે 11 કરશો. 180/11 એટલે તમને જવાબ મળતો હશે કંઈક આશરે 16.36. તમને જવાબ કેટલો મળશે? 16.36 કિલોમીટર પ્રતિ અવર. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના આ એક્ઝામ્પલ પણ કર્યો આપણે કમ્પ્લીટ. ચલો, હવે આગળ બીજા કેટલાક થિયરીનો ટોપિક જોઈએ, પછી બીજા કેટલાક એક્ઝામ્પલો જોઈશું. ચલો, હવે આપણે કેટલાક સૂત્ર જોઈશું મેથ્સના, કે જે તમારે ફિઝિક્સની અંદર ઉપયોગી થશે. સૌથી પહેલાં વિકલનના કેટલાક સૂત્ર જોઈશું. વિકલનનો પહેલો નિયમ શું છે? D/dx xની n ઘાત. આ D/dx એ શું દર્શાવે છે? ભૌતિક રાશિ xનું વિકલન. આ જે x છે ને, તો ભૌતિક રાશિ xનું વિકલન. અહીંયા તમને x વાળું પદ આપ્યું હોય તો એનું વિકલન થાય. બરોબર છે? આ D/dx એ વિકલનની સંજ્ઞા છે, xની n ઘાત. હવે આનો નિયમ શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી. આનો જવાબ થાય ઘાત આગળ એટલે n આગળ એક ઘાત ઓછી xની n-1. D/dx xની n ઘાત. xની n ઘાતનું વિકલન શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી. ચલો, એક્ઝામ્પલ દ્વારા સમજાવું એટલે યાદ રહેશે. યાદ આવું રાખવાનું વિકલનમાં ઘાત આગળ એક ઘાત ઓછી. હવે તમને ક્યાંક આપ્યું હોય D/dx xની 3 ઘાત. તો આનો નિયમ શું? જવાબ શું થશે? ઘાત આગળ એટલે પહેલાં 3 ઘાત આગળ એક ઘાત ઓછી. એક ઘાત ઓછી એટલે xની 2 ઘાત. તો D/dx xની 3 ઘાતનો જવાબ શું થાય? 3xની 2 ઘાત. એ જ રીતે D/dx xની 2 ઘાત હોય તો આનો જવાબ શું થાય? ઘાત આગળ એટલે 2 આગળ એક ઘાત ઓછી. એક ઘાત ઓછી કરો એટલે xની 1 ઘાત. પણ એક તો ન લખીએ તો ચાલે, એક ન લખીએ તો પણ ચાલે. કમ્પ્લીટ ખબર પડી છે. ચલો, હજી આગળ
ડી બાય ડી એક્સ એક્સ આપ્યું હોય તો શું થાય? હવે આમાં એક્સની કેટલી ઘાત કહેવાય? પહેલાં તો એક ઘાત. એક્સની કેટલી ઘાત કહેવાય? એક ઘાત. ઘાત આગળ એટલે એક આગળ. હવે એક ઘાત ઓછી કરવું એટલે કેટલી ઘાત થઈ જાય? 0 ઘાત. ફરીથી સમજો, આ ખાસ સમજો. ડી બાય ડી એક્સ આપ્યું હોય, ડી બાય ડી એક્સ. અત્યારે આને કેટલી ઘાત કહેવાય? એક ઘાત. અહીંયા આગળ હવે આપણો નિયમ શું છે? ઘાત આગળ એટલે એક આગળ, એક ઘાત ઓછી. હવે એક જ છે ઓલરેડી, તો હવે એક ઓછી કરીએ એટલે તો કેટલી થઈ ગઈ? 0 ઘાત. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત આપણે અત્યાર સુધી શીખ્યા છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો થાય? 1. એટલે આ 1 અને આનો જવાબ પણ 1, એટલે 1 ગુણ્યા 1 1. ટૂંકમાં તમને ડી બાય ડી એક્સ આપ્યું હોય એક્સ, તો એનો જવાબ કેટલો થાય? 1 થાય. ડી બાય ડી એક્સ આપ્યું હોય તો એનો જવાબ કેટલો થાય? 1 થશે. કમ્પ્લીટ યાદ રહેશે. ડી બાય ડી એક્સ ધારો કે 5x આપ્યું હોય. કેટલું આપ્યું હોય? 5x. તો આ જે 5 હોય ને એ એમને એમ લખાય અને આ એક્સનું વિકલન કેટલું થઈ જાય? 1. એટલે ટોટલ જવાબ કેટલો થઈ જાય? 5. ટોટલ જવાબ કેટલો થાય? 5. કેમ? આ 5 પહેલાં એમને એમ, પછી આનું તમે વિકલન કરો ત્યારે એક ઘાત આગળ ઘાત ઓછી, એ રીતનો આખો નિયમ કરો એટલે એના વિકલનનો જવાબ થાય 1. એટલે 5 એકા 5. પણ જો તમને ખાલી 5 આપ્યું હોય કે ડી બાય ડી એક્સ 5, ડી બાય ડી એક્સ 5 ખાલી એકલું 5 આપ્યું હોય, અથવા આનો મતલબ એવો થયો કે ડી બાય ડી એક્સ અચળ કોઈ પણ વેલ્યુ આપ્યું હોય, ખાલી એકલી વેલ્યુ, તો એનું વિકલન કેટલું થશે? 0. એનું વિકલન કેટલું થશે? 0. એનું કારણ શું છે? આ 5 સાથે એક્સની કેટલી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય. હું 5 હોય તો એવું લખી શકું 5 એક્સની 0 ઘાત, કારણ કે એક્સની 0 ઘાતનો જવાબ 1 થયો. એક્સની 0 ઘાત. હવે ઘાત આગળ 0 આગળ, 0 આગળ આવી જાય, 0 ગુણાકારમાં આગળ આવી ગયો. અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ 0 ગુણાકારમાં બધું 0 બનાવી દે. ટૂંકમાં અચળનું વિકલન 0. આવું યાદ રાખવાનું, અચળનું વિકલન 0. ફરીથી એક વખત, ડી બાય ડી એક્સ એક્સની n ઘાત, ડી બાય ડી એક્સ એક્સની n ઘાત, તો એના વિકલનનો જવાબ શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી, ઘાત આગળ એક ઘાત ઓછી, એક્સની 3 ઘાત, તો એનો જવાબ થશે 3x ની 2 ઘાત, એક્સની 2 ઘાત, તો એનો જવાબ થશે 2x. ઘાત આગળ 2, એક ઘાત ઓછી કરીએ એટલે એક્સની 1 ઘાત એટલે 2x. ખાલી એક્સનું વિકલન કેટલું થાય? 1. એ જ રીતે 5x હોય તો વિકલન કેટલું થાય? 5. ખાલી 5 હોય, ખાલી 5 એટલે કે અચળ વેલ્યુ 5, 10, 15, 20 કોઈ પણ અચળ વેલ્યુ આપી હોય તો અચળનું વિકલન કેટલું થશે? 0. હજી એક, ડી બાય ડી એક્સ 1/x, ડી બાય ડી એક્સ 1/x. ચલો આને હું આવું લખી શકું પહેલાં તો, ડી બાય ડી એક્સ. આ 1/x ને આવું લખી શકાય? એક્સની -1 ઘાત. આને શું લખી શકાય? એક્સની -1 ઘાત. આવું લખી શકાશે? કમ્પ્લીટ ખ્યાલ આવે છે કઈ રીતના? ઉપર ગયું એટલે ઘાત કેવી થઈ ગઈ? માઇનસ. હવે આપણે આનો નિયમ શું? ઘાત આગળ -1 આગળ એક ઘાત ઓછી, -1 તો છે, હજી -1 કરી છે એટલે ટોટલ કેટલી થશે? -2. એક ઘાત ઓછીનો મતલબ -1 તો હતી જ, હજી -1 એટલે -2. હવે ઋણ ઘાત નીચે લઈ જાઉં તો પ્લસ થઈ જાય એટલે -1 અને એક્સની 2 ઘાત એટલે ડી બાય ડી એક્સ 1/x. 1/xનું વિકલન કેટલું થશે? -1/x². 1/xનું વિકલન કેટલું થશે? -1/x². કમ્પ્લીટ યાદ રહેશે આટલા વિકલનના જવાબો. હવે આટલા વિકલનના થયા. સામે હું સંકલનના હવે તમને કરાવું, કારણ કે વિકલન અને સંકલન ઊંધું છે એક રીતે. તો હવે સંકલન જોઈએ. ચાલો, સંકલનમાં પહેલો નિયમ, ચાલો પહેલો નિયમ, ઇન્ટિગ્રેશન ઓફ, આને ઇન્ટિગ્રેશન કહેવાય સંકલનને ઇંગ્લિશમાં. આ નિશાની જે છે એને સંકલન વિચારવાનું. એક્સની n ઘાત dx, આમાં છેદમાં dx હોય, d ભાગ્યા dx. આ d એટલે ડિફરન્શિએશન, વિકલનનું ઇંગ્લિશ છે ડિફરન્શિએશન. અને આ dx એટલે ભૌતિક રાશિ x નું વિકલન, ભૌતિક રાશિ x વાળાનું વિકલન. એવું જ આ સંકલન ઇન્ટિગ્રેશન અને dx એટલે આટલી ટૂંકમાં સંકલનની સંજ્ઞા થઈ. કોનું સંકલન? એક્સની n ઘાતનું. તો આનો નિયમ એવો છે કે એક ઘાત વધારે, એક ઘાત વધારે, વધારેલી ઘાત છેદમાં, વધારેલી ઘાત છેદમાં. વિકલનનો નિયમ હતો ઘાત આગળ એક ઘાત ઓછી. ગુજરાતી યાદ રાખજો મારા શબ્દોને. ઘાત આગળ એક ઘાત ઓછી. આમાં શું વિચારવાનું? એક ઘાત વધારે, વધારેલી ઘાત છેદમાં. એક ઘાત વધારે, વધારેલી ઘાત છેદમાં. બરોબર છે? ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ આ જ રીતના.
ઇન્ટિગ્રેશન ઓફ એક્સની 3 ઘાત ડીએક્સ. તો એક ઘાત વધારે કરવું એટલે 4 ઘાત, વધારેલી ઘાત છેદમાં એટલે ભાગ્યા 4. તો ઇન્ટિગ્રેશન ઓફ એક્સની 3 ઘાત ડીએક્સનો જવાબ શું થશે? એક્સની 4 ઘાત ભાગ્યા 4. એ જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ, ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ અત્યારે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. 1 ઘાત વધારવાની એટલે કેટલી ઘાત થાય? 2 ઘાત. વધારેલી ઘાત છેદમાં એટલે જવાબ કેટલો થઈ જાય? 2. ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સનો જવાબ કેટલો થાય? x² ભાગ્યા 2. એ જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ, ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ કેટલું થશે? અત્યારે તમે વિચારો, આ 1ને શું કહેવાય? એક્સની 0 ઘાત કહેવાય. આ 1ને શું કહેવાશે? એક્સની 0 ઘાત. હવે સંકલન કરું, 1 ઘાત વધારે ઘાત કરું એટલે એક્સની 1 ઘાત, વધારેલી ઘાત છેદમાં 1. હવે છેદમાં તો 1 લખીએ કે ન લખીએ ચાલે. ટૂંકમાં ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ કેટલા થશે? x. ફાઇનલ યાદ રહેશે આટલું. આટલા નિયમ યાદ રાખવાના સંકલનના. 1 ઘાત વધારેલી ઘાત છેદમાં. વિકલનમાં શું કરવાનું? ઘાત આગળ 1 ઘાત ઓછી. આ પહેલો નિયમ જે તમારે જે ફિઝિક્સમાં ઉપયોગમાં આવશે 11માં અને 12માં, એ બધા જ લખાવી દઉં છું અત્યારે. ચલો હવે બીજો નિયમ. પહેલા વિકલનનો d/dx sin x. sin x નું વિકલન થશે cos x. sin x નું વિકલન શું થશે? cos x. d/dx cos x. cos x નું વિકલન શું થશે? માઇનસ sin x. sin x નું વિકલન cos x, cos x નું વિકલન માઇનસ sin x. યાદ રહેશે. આ d/dx એ વિકલનની સંજ્ઞા છે. મેં પહેલાં જ કીધું ડિફરન્શિએશન એક્સની ભૌતિક રાશિનું. sin x નું વિકલન cos x નું વિકલન માઇનસ sin x. સંકલનની અંદર હવે આ બાજુ લખું છું, એ સંકલનનો ભાગ છે, બરોબર છે? અહીંયા ઉપરથી નીચે આવેલો ભાગ છે. ઇન્ટિગ્રેશન ઓફ sin x dx, ઇન્ટિગ્રેશન ઓફ sin x dx થશે માઇનસ cos x, અને ઇન્ટિગ્રેશન ઓફ cos x dx થશે ખાલી sin x. વિકલન કરતાં ઊંધું છે. sin x નું વિકલન cos x, પણ sin x નું સંકલન માઇનસ cos x. sin x નું વિકલન cos x, sin x નું સંકલન માઇનસ cos x, cos x નું વિકલન માઇનસ sin x, cos x નું સંકલન પ્લસ sin x. એટલે ટૂંકમાં પહેલાં તો આ યાદ રાખવાનું કે sin x નું વિકલન cos x નું વિકલન માઇનસ sin x. હવે આનું ઊંધું, sin x નું સંકલન માઇનસ cos x નું સંકલન પ્લસ sin x. ખાલી ઋણ ચિહ્ન બદલી નાખવાના, ચિહ્નને બદલી નાખવાના છે. ફાઇનલ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. હવે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો ટોપિક રહેવા દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું.